टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। ભ્રષ્ટાચારની હવે હદ પાર થઈ ગઈ છે। રાજ્યમાં નાનામાં નાના કામ માટે ભ્રષ્ટાચાર થાય છે। આ અમે નથી કહેતા, પણ વરવી વાસ્તવિકતા છે। એસીબીની ટીમો દરરોજ કોઈને કોઈ અધિકારી કે કર્મચારીને રંગે હાથ ઝડપી પાડે છે, તેમ છતાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લેતો। હદ તો ત્યારે થઈ જાય જ્યારે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પણ લાંચ લેતા પકડાયા। એસીબીએ 7 ઓગસ્ટના રોજ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને 36,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા। તેની સાથે વચેટીઓ ભાવસિંહ ઝાલા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો। લાંચિયા અધિકારીને તાત્કાલિક પદ પરથી હાંકી કાઢવામાં આવ્યો છે। અમિત ડોંગરે ઉપર ફાયરની એનઓસી મંજૂર કરવા લાંચ માગવાનો આરોપ છે। એક બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે 6,000 નક્કી કરાયા હતા, જે મુજબ 6 બિલ્ડિંગના 36,000 રૂપિયા લાંચ માગવામાં આવી હતી। લાંચની રકમ લેવા માટે અમિત ડોંગરેએ ભાવસિંહને વિજય 4 રસ્તા પાસે મોકલ્યો હતો, પરંતુ જેની પાસેથી રૂપિયા લેવાના હતા તે ફરિયાદીએ પહેલેથી જ એસીબીને બોલાવી રાખી હતી। આખરે ભાવસિંહ રૂપિયા લેવા આવ્યો કે એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે અમિત ડોંગરે એનઓસી મંજૂર કરવાના બદલામાં પોતાના વહીવટદાર ભાવસિંહ ઝાલા મારફતે લાંચ વસૂલવાનું રેકેટ ચલાવતા હતા। ફાયર સેફટી અંગે જે પણ લેવડ દેવડ કરવાની હોય તેના માટે ભાવસિંહને જ મળવા જણાવાતું હતું। આખરે એક જાગૃત ફાયર સેફટી ઓફિસરે હિંમત દાખવીને રકમ આપવા જતી વખતે જ એસીબીને જાણ કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યો। વચેટિયા ભાવસિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવતા અમિત ડોંગરેનું નામ સામે આવ્યું, જેને પગલે એસીબીની ટીમે એએમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ કરી છે। બિલ્ડિંગ દીઠ એનઓસીના ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે એક બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે। તો એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી, અને 36,000ની માંગણી કરતાં આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદ નાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતાં, એમને હેતુલક્ષી વાત કરતાં એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે, અને આજની તારીખમાં 31 અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। અમિત ડોંગરે 2 ઓક્ટોબર 2024માં કોર્પોરેશનની પરીક્ષામાં પાસ થઈને ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક પામ્યા હતા। એએમસીના ઇતિહાસમાં પહેલી વખત સ્ટાફના સભ્યના બદલે બહારથી ડાયરેક્ટ ચીફ ઓફિસરની નિમણૂક કરાઈ હતી, પરંતુ આ મુખ્ય અધિકારી જ ભ્રષ્ટ નીકળશે તેની ક્યાં કોઈને ખબર હતી, જેના ઉપર શહેરમાં ક્યાંય પણ લાગેલી આગ બુઝાવવાની જવાબદારી હતી તે જ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતો। ધમાલ 2 ફિલ્મમાં જે રીતે ફાયર બ્રિગેડનો કર્મચારી આગ ઓલવવાની લાંચ માગતો હતો, તેવી જ રીતે અહીં લાંચનો ખેલ ચાલી રહ્યો હતો। એટલે જો તમે લાંચ આપો તો તમારી એનઓસી મંજૂર થઈ જાય, ભલે તેમાં નિયમોનું પાલન થતું હોય કે ના થતું હોય, જનતાનું જે થવું હોય તે થાય, પણ પોતાનું ઘર ભરાવવું જોઈએ। બીજાના ઘરે ભલે ખાક થઈ જાય, પણ પોતાનો બંગલો બનવો જોઈએ। આવી જ વિચારસરણીના કારણે આજે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। આ અધિકારીએ વર્ષ 2025માં કેવી રીતે કારનામું કર્યું તે સાંભળશો તો તમને સમજાશે કે પોતાની કામગીરી પ્રત્યે કેટલો બેદરકાર હતો। 14 માર્ચ 2025ના રોજ ધૂળેટીનો દિવસ હતો। અમદાવાદના થલતેજમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાઈ હોય એવી ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી। તેમાં ચોંકાવનારી વાત એ હતી કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે ફાયર બ્રિગેડની ગાડી મંગાવી હતી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ એ દિવસે નિયમો નેવે મૂકીને હોળીની મોજ માણવા માટે કરાયો। લોકો રેન ડાન્સની મજા માણી શકે તે માટે ફાયરના બંબાનો ઉપયોગ થયો હોય તેવી આ પહેલી અને કદાચ છેલ્લી ઘટના હતી। ગુજરાતના એક જાણીતા અખબારે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના હુકમથી
ફાયર બ્રિગેડના વાહનને મોકલી આપવામાં આવ્યું હતું. જો કે હવે લાંચ લેવાની ઘટનામાં અધિકારી બરાબરનો ફસાયો છે. એસીબીએ અમિત ડોંગરે અને ભાવસીના ઘરે તપાસ કરી છે. ડોંગરેના ઘરેથી 1.10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જ્યારે બેંક લોકરની તપાસ કરવામાં આવી રહી છે. એસીબીએ તેને કોર્ટમાં રજૂ કરીને આગળની તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આખા પ્રકરણમાં હવે એસીબી તપાસ કરશે કે અમિત ડોંગરેએ પોતાના કાર્યકાળમાં કેટલી ફાયર એનઓસી આપી છે. આ દરેક ફાયર એનઓસી કેવી રીતે અપાઈ તેની પણ તપાસ કરાશે. જો તેણે બેનામી સંપત્તિ વસાવી હશે તો તે બાબતે પણ તપાસ કરાશે. તો બીજી તરફ ભાવસી જલા વસ્ત્રાળમાં રહે છે અને ફાયરના નાના નાના કામો કરે છે. એસીબીનું કહેવું છે કે રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ફાયરની એનઓસી રિવ્યૂ કરવાની હોય છે. પોર્ટલ ઉપર અરજી કરવામાં આવ્યા બાદ ફાયર ઓફિસર સ્થળની મુલાકાત કરે છે અને ત્યારબાદ આખરી મંજૂરી આપવાનું કામ ડોંગરે પાસે આવે છે અને અહીં જ લાંચનો ખેલ શરૂ થતો હતો. એસીબીનું કહેવું છે કે જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી આ અધિકારી પોતે સંપર્ક કરવાના બદલે વચેટિયા મારફતે લાંચ સ્વીકારતો હતો, જેથી તે પકડાય નહીં. ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે. એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. અમદાવાદમાં આગ લાગે ત્યારે લોકો ફાયર બ્રિગેડને ફોન કરે છે, પરંતુ હવે સવાલ એ કે જો ફાયર વિભાગના જ મોટા સાહેબની આસપાસ લાંચનો ધુમાડો ફેલાય તો કોને ફોન કરવું? અધિકારી જાણે ફાયરના બંબાનો ઉપયોગ લાંચના રૂપિયાની ભૂખ ઠારવા માટે કરતા હતા. સવાલ માત્ર 36,000નો નથી. સવાલ એ છે કે સરકારી હોદ્દો સેવા માટે છે, સોદા માટે નહીં. જો એક ક્લાસ 1 અધિકારી લાંચ લેતા પકડાય છે તો શું માત્ર તેને ખુરશી પરથી હટાવી દેવાથી વાત પૂરી થઈ જાય? જો ફાયર સેફ્ટીના નિયમો જ પૈસાથી સેફ થઈ જતા હોય તો અમદાવાદની ઇમારતો ખરેખર કેટલી સુરક્ષિત છે? શું લોકો આવા અધિકારીઓના ભરોસે શ્વાસ લેશે? શું લાંચ લેવા માટે નિયમો કડક કરવામાં આવે છે? ફાયર વિભાગનું કામ આગ બુઝાવવાનું છે, પરંતુ અહીં તો લાંચની આગ જ ફાયર વિભાગની વિશ્વસનીયતાને દજાડી રહી છે.